રાજસ્થાનના બાલોતરામાં તેલ રિફાઇનરીમાં આગ લાગી છે। આવતીકાલે પીએમ મોદી આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે। ઠીક એક દિવસ પહેલા રિફાઇનરીના એક યુનિટમાં આગ લાગી। રાજસ્થાનથી આ સમાચાર કે જ્યાં બાલોતરામાં તેલ રિફાઇનરીમાં આગ લાગી છે। આવતીકાલે પીએમ મોદી અહીં આવવાના હતા અને રિફાઇનરીનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે અને એક દિવસ પહેલા જ એક યુનિટમાં આગ લાગી છે। રિફાઇનરીના પ્લાન્ટમાંથી ધુમાડા ઉડ્યા। ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો ચાલુ છે। આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયું નથી। એના પ્રયાસો આગ કયા કારણોસર લાગી એ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે જ આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પણ સ્વાભાવિક રીતે તેલની રિફાઇનરી છે એટલે આગ જો વધારે પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે એની પણ પૂરેપૂરી શક્યતા છે। રાજસ્થાનનું બાલોતરા જ્યાં એક તેલની રિફાઇનરીમાં આગ લાગી, જો કે એક યુનિટમાં આગ લાગી છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દૂર સુધી ધુમાડો દેખાઈ રહ્યો છે અને થોડી અફરાતફરી પણ સર્જાઈ ગઈ છે। ભાગદોડનો માહોલ પણ છે। આવતીકાલે પીએમ મોદી અહીં આવવાના છે અને આ જે રિફાઇનરી છે એનું ઉદ્ઘાટન કરવાના હોવાની વિગતો મળી રહી છે।